આ છે ને દહીંવડા, પણ જનરલી છે ને બટ મીઠા દહીંવડા ખવાઈને હમણાં પરમદારે બી તમે જોયેલા ને કે દહીંવડા આવેલા હતા અમારા રિલેટિવ્સના ટાથી હમેથી આવેલા હતા સબીના આળપના ટાથી. અચ્છા, તે બી મીઠા દહીંવડા હતા બરાબર. ને આજે જે બની રહેલા છે ને તે તીખા દહીંવડા બની રહેલા છે. આ મેડમજી ઉપર તીખી ચટણી છાંટી રહેલા છે અને અંદર સુગર નહીં આવે મતલબ. પણ છે ને આ બી બહુ ગજબના લાગે આ તીખા દહીંવડા બી. ને છે ને આ બીજું છાંટી રહેલા છે કેવું છે? ખજૂર આમલીની ચટણી, ખટ મીઠ બી લાગે ને આ બધો પાવડર બી આવું છે બધું. ભૂંજેલું જીરું, હા હા, એવું બોલા કરો ને તો મને ઇઝી રે, મને એક તો સમજ પડે નહીં કે હા એવું તો પછી યાર વાયા તમે કરાવો. આ લીલા ધાણા થઈ ગયું. એને બધી ઇફતારીની તૈયારી હજુ તો દસ્તરખાન બધું થઈ રહેલું છે, હજુ સહ્યું નથી. ને આપેલું આપણે હમણાં KFC ચિકનની વાત કરેલી ને, એ લોકો KFC ચિકન ને ચિપ્સ ને એને હાટે છે ને આ કયું ડીપ છે? હાલાપીનો ડીપ, માયો ડીપ, હની ડીપ. આ 3 વસ્તુ તો ચિકન સારું છે, ચિકન ને ચિપ્સ સારું. ને આ ચટણી છે ને તે પાછા મારા સારું મેડમે છે ને સ્પેશિયલ મેદુવડા બનાવેલા છે. આપણે દહીંવડા બનાવ્યા ને તો તે જ વસ્તુ ને તો આ બાજુ થોડાક પ્લેન મારા સારું કાઢી લીધેલા છે તે આના હાટે ખાવાનું. આપણા મેદુવડા જે ખાય ને સાઉથ ઇન્ડિયન, આ મજા આવે. રાયનો વઘાર જો ઉપર કેટલો ભારે ટરકો છે રાયનો. ને આ પાછી બીજી કઈ ચટણી છે? આ ચટણી હાટે આ ચટણી ભજીયા હાટે ખાવાની છે ને ભજીયા તો હજુ બનીને આવી રહેલા છે.